ભારતીય વાયુસેનાનો પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ એસ્કેટ દ્વારા દર વર્ષે એર શોનું આયોજન કરાય છે। ત્યારે આજે મહેસાણામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજાતા આકાશ તિરંગાના રંગે રંગાઈ ગયું છે। ટીમના 9 હોક MK-132 વિમાનો આ કાર્યક્રમ દરમિયાન લૂપ્સ, રોલ્સ, હેન્ડ ઓન, ક્રોસ બરજ એન્ડ ઇન્વેસ્ટ ફોર્મેસ જેવા દિલધડક સ્ટન્ટ રજૂ કરી રહ્યા છે। આ શો દ્વારા હવાઈમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો નાગરિકોને એક મેસેજ અપાઈ રહ્યો છે કે ઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છે। આજે મહેસાણા શહેરની અંદર 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ છત એવી બાકી નહોતી કે જ્યાં આગળ આ વાયુસેનાનો શો અને એને સલામી આપવા માટે મહેસાણાની જનતા ઉમટી ના હોય। પહેલી વખતે આ મહેસાણા એરોડ્રામ પર આદરણીય મોદી સાહેબની સભા પછી આટલી પ્રજા અહીંયા આપણને જોવા મળી। ખૂબ આનંદનો વિષય છે અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના, થલસેના અને જલસેના આ ત્રણ જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને કુનહ અને રાજકીય ઈચ્છાશક્તિ એને મળી છે, એના કારણે લશ્કર आगामी समय में વધુ ને વધુ सक्षम થઈ રહ્યું છે। ये सूर्य किरण टीम की कर्तव्य देखते हुए प्रजाजनों को बहुत उत्साह आया और अलग अलग यहाँ उनके जो डिजाइन या आर्ट दर्शाई है, ये बहुत एक खुशी की बात है। हमारे देश में आज यहाँ हमारे जो ऑपरेशन सिंदूर की जो बात हम करते थे और वो राष्ट्र प्रेम की बात जो करते थे, वही राष्ट्र प्रेम का दर्शन यहाँ हो रहा है कि मैं आज भारत सरकार और गुजरात सरकार, हमारा वहीवटी तंत्र, इंडियन एयरफोर्स की टीम जो सूर्य किरण टीम है, उनका बहुत बहुत मैं आभार मानता हूँ। आज महेसाणा की जनता आज बहुत ज़्यादा से ज़्यादा संख्या यहाँ उमटी है, तो मैं सभी प्रजाजनों का भी आभार मानता हूँ।